વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર એક નજર કરીએ તો કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા માટે ગયું છે। સોમનાથના ઉનામાં જે રીતે આ ઘટના બની છે, કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા અને આવેદનપત્ર આપવા માટે ગયું છે। તો રાજ્યપાલને મળી ગુજરાતમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે પણ અવગત કરાશે। મહત્વનું છે કે જે રીતે આ મામલો વણસી રહ્યો છે, ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા માટે ગયું છે અને સમગ્ર મામલાથી અવગત કરાશે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌરવ પટેલ। ગૌરવ, જે રીતે ઉનામાં ઘટના બની છે ત્યારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આવતીકાલે રાજ્યપાલને મળવા માટે જવાનું છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી વાત કરવામાં આવે તો જે ઉનામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક દલિત પરિવારના 4 યુવાનોને જાહેરમાં કેટલાક લોકો મારતા નજરે પડ્યા હતા, જે પગલે આખો ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો હતો અને આ પગલે દલિતોની એક રેલી પણ નીકળી છે અને દલિતોને ન્યાય મળવો જોઈએ તેવી એમની માગણી હતી। આ જ ઘટનામાં આજે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ દલિતોને ન્યાય આપવા માટે કેટલાક યુવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં કેટલાક યુવાનોએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ પક્ષ એક્ટિવ થયું છે અને ખાસ કરીને જ્યારે દલિત વોટ બેંકની વાત આવે તો કોંગ્રેસ પક્ષ માટે દલિત વોટ બેંક ખૂબ જ અગત્યની વોટ બેંક છે, જેના પગલે કોંગ્રેસ દ્વારા એક નિર્ણય કરવામાં આવશે, જેમાં આવતીકાલે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળશે, જેમાં શંકરસિંહ વાઘેલા વિધાનસભા વિરોધ પક્ષ નેતા, ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને તેમની સાથે સંકળાયેલા દલિત ધારાસભ્યો તથા પૂર્વ મંત્રીઓ પણ રાજ્યપાલને મળશે અને ગુજરાતમાં જે દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે, દલિતોની ગુજરાતની જે સ્થિતિ છે અને હાલમાં જે રાજકોટ અને ઉનામાં જે બનાવ બને છે તે અંગે અવગત કરાવશે। મહત્વની વાત છે કે જે પ્રકારે ગત વિધાનસભામાં એક પ્રશ્ન પૂછાયો હતો, જેમાં દલિતોએ કેટલાક ગામના મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી, દલિતોને જાહેર ટ્યુબવેલમાંથી પાણી ભરવા દેવામાં આવતું નથી, ઘણા સ્થળોએ દલિતોએ ગામ છોડીને હિજરત કરવાની ફરજ પડી છે। આ તમામ મુદ્દે રાજ્યપાલને અવગત કરાવાય તેવી શક્યતાઓ છે। જી ગૌરવ, આભાર માહિતી માટે।